મારું નામ સોલંકી જ્યોતિ। અમે ડિલિવરી માટે મારી બેનને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સુરેન્દ્રનગરમાં લઈ આવ્યા હતા। પહેલા અમે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને ત્યાં બોટાદ ડોક્ટરને બતાવ્યું હતું। ત્યાં ડોક્ટરે એવી જાણ કરી હતી કે બાળકને અને મારી બેનને બંનેને પ્રોબ્લેમ છે અને બાળકને હાર્ટની પ્રોબ્લેમ છે અને બાળક જીવિત રહી શકે અને ના પણ રહી શકે। ત્યારબાદ અમે અહીંયા સુરેન્દ્રનગર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઈ આવ્યા। પછી અહીંયા ડોક્ટર ભાવેશ આયરવ સરે મારી બેનનું સિઝેરિયન કર્યું અને બાળક અને મારી બેન બંને તંદુરસ્ત છે। બંનેમાંથી એકને કંઈ વાંધો નથી। અમે બાળકને પણ બાળકોના ડોક્ટરને અહીંયા બતાવ્યું હતું। ત્યારે ડોક્ટરે કીધું બાળકને કંઈ જાતની પ્રોબ્લેમ નથી, બાળક વ્યવસ્થિત છે અને મારી બેન પણ વ્યવસ્થિત છે। આ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની ખૂબ કામગીરી સારી છે અને અહીંયા આવીને અમને હોસ્પિટલનો સ્ટાફ તથા ડોક્ટરની સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને આ હોસ્પિટલમાં આવી અમને ખૂબ આનંદ થયો છે। અહીંયા સવારના નાસ્તાથી લઈ સાંજે જમવા સુધીની સારી એવી વ્યવસ્થા મળી રહે છે। અહીંયાની સ્વચ્છતા પણ સારી છે। આ હોસ્પિટલમાં આવીને અમને ખૂબ આનંદ થયો છે અને મારા સગા સંબંધીઓ બીજા બધા છે એને હું પણ આ હોસ્પિટલમાં આવવાની જાણ કરીશ કે આ હોસ્પિટલમાં સારી સુવિધા છે, તમે અહીંયા આવો। આ હોસ્પિટલ ખૂબ સરસ છે। મને આ હોસ્પિટલમાં આવવાથી આનંદ અનુભવ્યો અને મારી બેન અને મારી બેનનો બાબો બંને પણ વ્યવસ્થિત છે।